ભાઈ ઝઘડો જોરદારનો થઈ ગયો છે નીચે, મારી ઉપર ઉતરી આવ્યા છે. હવે ખબર નહીં ભૂલ તો કોની હતી પણ ઓલરાઈટ ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. તો કેમ છો બધા? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફાઇનલી દોસ્તો આજે આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને, અને દુકાન મસ્ત ખોલી નાખી છે રેડી. તો અત્યારે પહેલું કામ છે આપણે સાફ સફાઈ કરવાનું. તો કંઈ વાંધો નહીં, સાફ સફાઈ કરી નાખીએ. અને આપણે છે ને, મારી જિંદગી હમણાં જેઠાલાલ જેવી થઈ ગઈ છે. હવે હું તમને કહું કે કાલે છે ને, હમણાં 2-3 દિવસથી કંઈ પ્રોબ્લેમ નહોતા, પણ કાલે સાંજે છે ને મેં વ્લોગ નહોતો બનાવતો, બરાબર. વ્લોગ બનાવવાનું બંધ હતું ને, એટલે પછી હું ઘરે જતો રહ્યો બાઇક લઈને. તો વચમાં ગયો ને, એટલે એન્જિનનો જે બાઇકનો એન્જિન છે ને એમાં ઓઇલ પતી ગયું હતું, તો એન્જિન ચોંટાડી નાખ્યું. પછી ઘરે પૂગવા થયો ને તો યાર પેટ્રોલ પતી ગયું. હવે ખબર નથી, આમ જ્યારે હું વ્લોગ ન બનાવતો હોય ને ત્યારે જ મારા સાથે આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે, આવા સીન ક્રિએટ થતા હોય છે. હવે ખબર નહીં જિંદગી કેમ આવી થઈ ગઈ. તો આજે ને, આજે હું બાઇક લઈને નથી આવ્યો. તો આજે ને ઓલી જે અહીંયા જે ભાડાથી ગાડીઓ હાલે ને એમાંથી હું આવ્યો છું. તો હમણાં ત્યાંથી ઘરેથી આવ્યો 2 કિલોમીટર લાલપુર, 2 નહીં લગભગ 3 કિલોમીટર જેવું થાય. 3 કિલોમીટર હેડીને આવ્યો, પછી ગાડીમાં બેઠો ને અહીંયા આવ્યો, અને અત્યારે દુકાન ખોલી છે. ને અત્યારે ટાઈમની વાત કરું ને તો 10-10:30 વાગી ગયા છે. તો બોલો, આટોને તો કોણ દુકાન ખોલે? ધંધાવાળા યાર વહેલું આવવું પડે, પણ મારા સાથે નવા સીન ક્રિએટ થતા હોય છે, એટલે કેવું જ છું એમ હે ને. તો કંઈ વાંધો નહીં, ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ. તો સાફ સફાઈ કરી નાખીએ રેડી. અને મેં પ્રમદી જ સફાઈ કરી હતી. આજે કાચના ઘોડા છે બધા, પણ ધૂળ એટલી ઉડીને આવે છે ને કે વાત ના પૂછો, આખું રંગાઈ જાય. આ જુએ, હું તમને બતાવું, અહીંયા બોક્સ જે પડ્યું છે ને એના ઉપર ખાલી તમે ધૂળ જુઓ. આ જુઓ છે ને, શું કરીએ, કંટાળ્યા યાર. અહીંયા કાચનું પાર્ટીશન જ મારવું પડશે લાગે એવું છે. તો કંઈ વાંધો નહીં. અને આ છે ખુલતું બજાર, જોઈ લો હે ને, આવું કંઈક છે. ગિરનારી કેવું ચાલે? હરીની મોજ છે ને. દાદાની લહેર તો બસ ગ્રાહક નથી આવતું, બાકી બીજું બધું ઠીક જ છે. હમણાં 3 દાડાથી બોણી નથી થતી. હે કમોરતા વાળો મને કયો મળી ગયો ને, હાથમાં આવ્યો ને ખાલી કે આને કમોરતા કાઢી હતી. શું કરવાનું? પન્નો જ પાડી નાખવાનો. ધંધો જ હરમ થવા દે એમ નથી. અને જો આ છે બજારનું સીન આવતી રેડી. નવરા બેડા, નવરા બધા આવા ઓલા કઈ વાયરો ખાય વાયરો. હાલો ભાઈ, કસ્ટમર તો નથી આવતું, પણ હે ને આપણે જમી લઈએ. ટાઈમ થઈ ગયો જમવાનો. અત્યારે જોઈ લઈએ કે ટિફિનમાં શું છે જમવાનું. ઘઉંની રોટલી છે, આમાં શું છે? આમાં શાક જ છે. શાક છે, અને આમાં દહીં છે રેડી. અહીંયા વાળું બોર્ડ કાઢવો કે હોય કેમ કાઢવો છે ખબર નથી. આપણે જો કરો અને જો એ જો ન થાય તો પછી યાર પૂરું થઈ ગયું. ભાઈ ઝઘડો જોરદારનો થઈ ગયો છે નીચે, મારી ઉપર ઉતરી આવ્યા છે. હવે ખબર નહીં ભૂલ તો કોની હતી, પણ ઝઘડો જોરદારનો થયો છે. હવે નીચે જવું પડશે. આપણી દુકાનની બોણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં છે ને 2 જોડી વેચી માર્યા છે. તો આજ તો હમણાં હે ને 3 દિવસથી હું એમને બેઠો છું. 3 દિવસથી બોણી નથી ખાતી, પણ આજે બોણી થઈ ગઈ છે. આજે 2 જોડી શુદ્ધ વેચ્યા છે. તો કંઈ વાંધો નહીં. ને અત્યારે જો ટાઈમની વાત કરું ને તો 4:30 વાગી ગયા છે. તો એવું કંઈક સીન છે. ને આ યાર આજુબાજુમાં દુકાનોમાં કામ હેડે છે ને, તો એટલો અવાજ થાય ને કે વાત ના પૂછો. પણ શું કરે, કામ કરવા દેવું પડે. વાત ઝઘડો ન કરવા જવાય કે યાર. તો કંઈ વાંધો નહીં. અત્યારે આપણે અહીંયા દુકાને જ છીએ, અને આજે આપણે બાઇક લઈને આવ્યા નથી, તો પહેલું જવું પડશે રિટર્ન ઘરે. એવો કંઈક સીન છે, બરાબર. તો કંઈ વાંધો નહીં. હમણાં જોઈએ કે આગળ આપણા સાથે શું સીન બને છે, પછી જે થાય એ જોઈ જાય.
તો હાલો ભાઈ, આપણે દુકાનની વસ્તી કરી લીધી છે અને સામે ઊભી છે ગાડી, તો ગાડીમાં જવાનું છે હે ને. તો હાલો નીકળીએ. ઓલ રાઈટ ગાઈઝ, તો અત્યારે આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ રેડી, અને હવે જવાનું છે પેદલ ચાલતા ઘરે રેડી. મતલબ કે હોયથી 2.5-3 કિલોમીટર જેવું ઘર દૂર છે, પેદલ જવાનું છે રેડી. આ જોઈ લો, અત્યારે અજવાળું છે ને, તો હું ઘરે પહોંચશું ને એટલે પછી અંધારું થઈ જશે. જોજો, પછી તમને ખબર પડશે કેટલો ટાઈમ ગયો ચાલતા. તો આપણે અત્યારે વિરાન અને સુમસાન રસ્તા ઉપર આવી ગયા છીએ બરોબર. અહીંયા એકલા હેડતાની પલાની બીક લાગે. કેવા બીજું માગતો હતો પણ એ કેવાય એવું નથી બરોબર. બધી બાજુ બાવળિયા છે અને અહીંયા જો કોઈ ઉપાડી લઈને જતું રહે ને તો કોઈને ખબર ન પડે બરોબર. પણ આપણને બીક નથી લાગતી, કારણ કે આપણું શહેરનું નહીં, સવા શહેરનું ચીગરો છે, સમજો. એ તો એકલા હોય ને ત્યારે એકલા બધું. અત્યારે હું તમને બતાવું, જો છે ને બધી બાજુ, આ બાજુ એવું જ છે. અને હજુ અહીંયાથી ઘર છે 1.5 કિલોમીટર જેવું, કંઈ વાંધો નહીં. અને અંધારું પડી ગયું ને, મેં તમને કીધું અંધારું પડી જાય છે, કંઈ વાંધો નહીં. ધીમે ધીમે જઈશું ઘરે. બીજું આ જુઓ, મને ઘરે આવતા ઘોર અંધારું થઈ ગયું છે ને. અને આપણે જે રનિંગ ચાલીએ ને એમ જ હું ચાલ્યો છું. તો હવે હું કેવું જો હે ને, બાકી